રામ રામ, જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે નવા બ્લોગમાં. ને વાગ્યા 8, 8:30 થી અમે લગભગ 8:45 થાય છે ને જે પાણી ચાલુ કરી દીધું છે. આજે આપણે કાંઈ આજ પાણી વારવાનું નથી, આપણે બીજે જવાનું, એટલે પછી તો હું તમને આગળ હમણાં કહું. જો પાવડો પીળો રેઠે પર ને ખડ લે છે પાણી વારવાનું એને છે. ને જાય તો આપણે જોઈ લ્યો તમે, હાઈ ક્લાસ મજાની ઉગી જાય છે ને. 2 પાણ પીતાના, ત્રીજું પાણ છે. હજી ખાતર નાખવું પણ આ ટાઈમ નથી ને એટલે નથી નાખવું. ને આ તો હોરીએ નીંદે એવા થઈ ગયા જો, એટલે આ પાણ કીધું એક પાઈ દઈ, પછી ટાઈમ મળશે એટલે ઓલા પાણે ખાતર નાખી અને પાઈશું. બહુ મોટી થઈ જાય ને જેલકા એવું રહેશે ને તો પછી ઓગાર નાખશું, એવું કંઈક કરશું. અહીંયા પાણી વારવાનું વેંડીએ સડીને પાણી વારું હાલ તો તમે કઈ હો નહીં વાળીએ છે. વેંડી ઉપર સડીને ક્યારો જવાનો ને પછી નાખું વાળે ને પછી પાસ સડી જવાનું. તો રામ રામ, જય માતાજી બધાને. અત્યારમાં જો પાવડો લઈ લીધો આપણે પાણી વારવાનું છે. ટાંકો ભરાઈ ગયો, આખો ભરાઈ ગયો, થોડોક અધૂરો છે. કાલનું પાણી પાસ હતું ને અને આજનું પાણી ઉલારવા જઈએ એટલે 150 હાલે. અત્યારમાં ચાલુ કરી તડકાનું વારવાનું મજા ન આવે એટલે લાવવાનું અત્યારમાં ચાલુ કરી દીધી, એટલું પીવું એટલું પી દે. આજકાલ વહેલો વારો આવ્યો ને જલ્દી પીવાનો એટલે કદાચ જાહેર જ નહીં પી જાય. તાણ ઓછી છે ને એટલે જટ પી જાય છે. વલપા તો ઘઉંમાં એટલી તાણ હતી, જાહેરમાં એટલી હતી ને જીરામાં એટલી હતી, એટલે વલપા થોડીક વાર લાગે તો 4 દિવસ પી ગયું હતું. આજ તો લગભગ હજુ 4 દિવસ પૂરા નહીં જોઈએ પાણીના, ત્યાં પી જાય છે. એટલે લીલું હોય ને એટલે એટલો થોડોક ફેર પડે. તડકા હોય બહુ પીડા હતા ને, સ્કૂલ તડકા પડે પણ માપે માપે. તડકા બહુ તડકા એટલા પડતા હતા એટલે તડકાને લીધે પછી તાણ પડી જાય ને સુકાઈ જાય હાવ જમીન. હવે ઠંડી છે એટલે વાંધો ન, થોડી ટાઈટ હે એટલે વાંધો ન આવે. તો પાણી પાછું આવી જાય, વારો આવી જાય એટલે રજકો કીધું તારમાં હે ને વાઢવાનું છે એટલે કીધું અતારમાં રજકો વારું વાઢીને ને પછી પાછો પાવા જઈશું એટલે હાનનું કદાચ પાણી વારી નાખશું. જેટલી પીવે ને એટલી અત્યારમાં જાય દૂધ પાઈ દે. હાલે એમ કરવું તો ભલે ને, કાલ પાય તો હાલે, એમ કરવું એમ હાલે. આ ઓમાં જરાક વાઢે ઓલા આડી એમ થઈ જાય ને, તે ઓલા આડી વઢાઈ ગયો. ઈ આડી મેં કાલ આખી ગાડી વાટ લીધી. મેં કીધું હે ને પાવો હાન નો દો, પછી વિચાર કર્યો કીધું 2-3 દી નું ખાલું પડે રજકો વાટવાનું. એમ કે એક આડી એટલે જલ્દી સુકાય નહીં. જાય પાય ને આડીઓ પાય તો હાલે કાલ તો તાર એમ કરું એટલે વાટે એવો રે. પછી કેરો મૂકે તો મેર ન ખાવા, અહીંથી એક કેરા હાટું થઈને પાણી જવા દેવું પડે. હા એવું થાય. એટલે કે જાહેરનું ખેતરમાં કામ લેવા દેવું હે ને. શીરા ઠામડા બામડા ઉઠી કહે ઘા આવતા રહ્યા. છોકરા રવિવાર હે ને પૂરા નીર નાખીને પાછી એવું કરશું. આ બાદ થોડુંક ને પાણી ફૂલ મૂકે ને તો નાકા ફૂટી જાય, થોડુંક ઓછો વાલ મૂક્યો હું. આ ઝીણા નાકામાં એવી કીરું હોય તો કેમ આમાં ફોડી વાળું હોય તો આમાં પાણી ન આવતું રે. ઓઇલ પર ફોડવારે ચાલે, આવી જાય આમાં વારીને આમાં હોય આવતું રે. ઓઇલ પર થોડું ફોડ ને તો દ્વારામ રે ને તો ઘા ઘા નાખું ફરાઈ જાય. ઓઇલ પર ફોડ નખાય ઘઉં પડખે. એટલે આ એક નાખું વારે ને તો એમ ભરાય ને પછી આમ વહી જાય થાય ને. અહીંયા શેડે હાવ કરી નાખ મોટું જબર હરખું. હા એમ હાલે. કારણ કે નાના કેરા એટલે કાંઈ તોરિયો અહીંયા આવ્યો છે. ઓઇલપલ છેડે આવ્યો ને તો હરખા લાંબા જ રહીએ, પણ તોરિયો અહીં વૈસી આવ્યો કારણ કે આટલું બે ટૂંકું કર્યું. એટલે આપણે આ સાઈડ રહીને વધારે ન પડે એટલે તોરિયો અહીં રાખ્યો. ને ઘઉં પડખે શેડે રાખવાનો હતો પણ અહીંયા ન રાખ્યો, ના રાખ્યો. એટલે હવે આખી વાડી લીલી કસોરા જેવી થઈ ગઈ. શિયાળામાં ચોમાસામાં વાડી લીલી હોય, બાકી ઉનાળામાં તો ધૂળ ઉડતી હોય. ઉનાળામાં જાય નથી એટલે વધારે હોય. પરવાઈથી થઈ કેટ હમાણી નાવડી ઉડી જુંડી. કેરો તો ભરાવાયો વારી લેતી હાલે, કારણ કે બે જ કેરા આમ જોડેલા છે. ઓલું આમ આવ્યું ને આમાં વધી જાય, આમ આવ્યું ગમે ત્યાં હાલે.
અત્યારમાં નાકા પોસાય છે. હા ઉસળ છે લાપસી ગયો જો હન ભાઈ ગારો નથી એટલો હે, પોર જેટલો નહીં. પોર તો બહુ શીકણું પડવું હતું. પણ હાથી ભૂકો પોર ને 2 વરા કરીને એટલે થોડોક ફેર પડ્યો. અત્યારમાં જો ટાઈટનું પાણી વારવું પડે અમારા બાયુને. કોઈ વાર્તા એટલા બાઈ ન વાત હું વારું જ, પણ મારે હવે જવાનું છે એટલે પછી અમાર બાઈ નતરમાં પાણી વારવું પડે. બાઈ નતરમાં ખાવા જોઈએ એટલે પાણી વારવું આવવું પડે. મૂક્યું એ જ ન આવે ને. જો આ કેરો ભરે ને પછી આમથી આમ વયો જશે. તમને કહી જ દઉં કે આજ મારે પાણી અત્યારમાં હુકામ ન વારતો ને આ હુકામ વારે ને મારે કાયમ વારવાનું હોય. એટલે આજ જવાનું છે મારે બાને આંખનું ઓપરેશન કરવા લઈ જવાનું હોય. અહીંયા 10 સાડા 10નો ટાઈમ આપ્યો છે, તો આપણે એમ કે 10 વાગે પોગી જાય એટલે હાલે ને. તો અત્યારે બધી તૈયારી કરી અને બાને અત્યારમાં ટીપા નાખ્યા. ઘડીક કીધું ટીપા નાખ્યા એટલે ઘડીક આંખું હોઈ ગયા અને પછી હમણાં તૈયાર કરી અને લઈને જાઓ એટલે આજ ઓપરેશન થઈ જાય. સાંજે લગભગ તો ઘરે વહી આવશું, રજા આપી દેશે તો. લગભગ છે કાંઈ ખબર નહીં રજા આપે કે ન આપે, પણ લગભગ તો 99% તો વૈયા જ આવશું ઘરે. તો એટલે અત્યારનું પાણી એને વારવાનું છે. હાલો આમ જાય બાને ઉઠાડીને કંઈ હાલો થઈ જાવ તૈયાર. હમણાં આંખ કંઈ ફૂલડા જેવી શરીર પડે એક આંખ ઉતાર્યું ના બીજાને એટલે ઉતારવું બાપાને બી આંખી મોતી ઉતાર્યા. હા ગઈ ઉંમર થાય એટલે મોતી ઉતારવો પડે ને એને એટલા મોડા આપણે લગભગ 50 વર્ષે પોગશું ને ત્યાં મોતે આવી જશે. ફોન બહુ જોવે ને એટલે ત્યારે ગઈ ગયા ને ત્યારે ફોન નતા એટલે કઈ જોવે ને દીવો લાઈટ નથી, દીવા થતા હતા. અત્યારે તો લાઈટ આ મોટો હજી નનકો ગણપતિ મોટો મૂકો દેખાતું નહીં. લાઈટ ફોન તેને જીવ ક્યારે ન દેખાતું નહીં. સારું જવાનું હું હવે જાઉં અને એ પાણી વારે પછી હવે ક્યારે પાછા સાંજે આવી તો આવે એવું બધું. બોન ના ઘર રોકાઈ જઈશું, મોડું થાય તો રોકાઈ જાય. શું કરું બોન નું ઘર અહીંયા છે. હા આવી તો આવી ને રોકાઈ જઈશું બરાબર. હા તમારે અહીંની ઉપાધિ જ નહીં કરવાની એમ ને. આજ પાછું રવિવાર એટલે મોહને ટેકો દેશે ને ઘરે. ઢોરા નહીં નાખે કોઈ પાવે મોહન થી નાકા ન રહે. મોહન પાણી વાર એવું છે પણ રેતિયાણ જે હોય ને તો મોહન ને કહેવાય. આમાં હવે છોકરા જે નાના પડે ને નાકા ટોસી ટોસી નું આવે પેટમાં દુખવાનું છતાં આપણે જે બરોબર પાણી વાળો નાખવાનું. હાલો હવે હું જાઉં. હવે જો બહાર થઈ ગયા છે તૈયાર. ચેરસી પહેલી એટલે મોટરસાઇકલ થેલી ટીંગાડી દીધી છે અને હવે જવાનું છે બાને આંખનું ઓપરેશન કરવા. રામ રામ, જય માતાજી. તારે જવું તું આવેલો છે? મેં દેખ્યું નહીં. નથી દેખ્યું? એમાં શું હોય, ગોતી લેવાનું. ભણેલો ગણેલો માણસ ગમે એ ગોત લે તો પછી મને થોડી ખબર હોય. ગોતી લે ઈ તો ગોત લઈ એમ તો હું ન જડે. બા પછી અહીંયા થોડા હાલે હું હાઈકું નહીં કોઈ દી. બાદ મારી મોર થઈ ગયા. અત્યારમાં વહી જાય ને. હાલ આમ જાય. હા હેલા જાઓ. મોટરસાઇકલ બારું કાઢ દે. કાઢ દો હાલો. હાલે ઉપડી વેલે હેર પાછા ઘરે આવી. એમને લઈ લે. હાલો હવે નીકળી. હવે જાય છે જો દવાખાને બાને ઓપરેશન કરાવવા.
તો પપ્પાને જ વયા ગયા દવાખાને. હવે હાંજો કોને લગભગ આવશે. એટલે હવે અમારે જ્યાં કામ હોય ને બધું કરવાનું છે. ને અમારા મમ્મી વહી ગયા પાણી વાળવા અત્યારમાં.